નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ 8નું ચેપ્ટર નંબર 2 છે. શું છે? એક ચલ સુરેખ સમીકરણ. તો અહીંયા આગળ એક ચલ શું હોય છે, સુરેખ સમીકરણ શું હોય છે, અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 8નું ચેપ્ટર નંબર 1, 2, 3 લાઇનસર જોવા માંગતા હોય દરેક વિષયના, તો આ ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમને જે પણ દાખલા ના આવડતા હોય એનો ફોટો પાડી મને વોટ્સઅપ કરી આપજો બેટા. તો આપણે અહીં આગળ સોલ્યુશન કરી લઈશું. તો અહીં આગળ આ ક્લાસમાં આપણે શું જોવાનું છે કે સ્વાધ્યાય 2.1 જોવાનું છે, અને સ્વાધ્યાય 2.1ના એક દાખલાનો એક વિડીયો બનાવીશ. નાનો વિડીયો, નાનો ક્લાસ, નાની સમજણ. બહુ મોટો આપણા માટે શું છે, યુદ્ધ લડવાની એક ચાવી બનાવે છે. તો ચલો એક દાખલો લઈશું અને એક દાખલો ગણવાનો પ્રયાસ કરીશું. તો પહેલો દાખલો છે આપણો સ્વાધ્યાય 2.1નો 3x બરાબર 2x વત્તા 18 છે. ગણતરી કરીશું, સમજવાનો પ્રયાસ કરીશું. તો ચલો મિત્રો શરૂઆત કરીએ. તો ચલો બેટા, સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 2.1નો પાના નંબર તમને કેટલો આપેલો છે બેટા? પાના નંબર આપેલો છે તમને 16મો. કયો છે? પાના નંબર 16 પર. તો ચલો સ્વાધ્યાય 2.1 ખોલો અને ત્યાં આગળ દાખલા ગણવાની શરૂઆત. તો બેટા સૌથી પહેલાં આપણે સ્વાધ્યાય 2.1ની રકમ વાંચીશું અને લખીએ. શું છે? નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. તો ચલો સૌથી પહેલાં બેટા આપણે શું કરીશું એ જોઈએ. તો શું કીધું છે? સ્વાધ્યાય 2.1 અને દાખલા નંબર આપણે પહેલો લઈએ. શું છે દાખલા નંબર પહેલો? કે 3x બરાબર 2x વત્તા 18. તો આપણે સૌથી પહેલાં બેટા શું છે, એનો ઉકેલ મેળવવાનો છે અને પછી જવાબને ચકાસવાનો છે. કેવી રીતે એ પણ જોઈશું મિત્રો. ચલો તો સૌથી પહેલાં દાખલો શું છે? 3x બરાબર 2x વત્તા 18 છે. તો સૌથી પહેલાં લગન કરેલા હોય એને બાજુમાં લઈ જાઓ. તો આને આ બાજુ લઈ જાઓ તો શું આવશે? 3x માઇનસ 2x બરાબર 18 આવશે. હવે સાહેબ કોઈ કહેશે સાહેબ કે આને આમ લઈ જાઓ, તો કશો જ ફેર ના પડે બેટા. જો જવાબ તો એ જ આવવાનો છે. 3x બરાબર 2x વત્તા 18. જો આ 3x છે અને આ બાજુ લઈ જાય તો શું થશે બેટા? હવે 2x હતા, અહીંયા શું આવશે? પ્લસ છે, તો આ બાજુ જશે માઇનસ x બરાબર 18. આમ થયું? હા. ચલજો કે 3xમાંથી x જાય તો 1x આવે બરાબર શું આવશે? 18. તો x બરાબર શું જવાબ આવ્યો? 18 આવ્યો. હવે જો શું જવાબ આવ્યો કે 2xમાંથી 1 જાય તો માઇનસ x બરાબર 18. શું આવ્યો બેટા? 18 આવ્યો. શું આવ્યો? 18 આવ્યો. તો x બરાબર શું જવાબ આવ્યો? માઇનસ 18 આવ્યો. શું જવાબ આવ્યો? માઇનસ 18 આવ્યો. તો બેટા આપણી પાસે જો હવે બે ઓપ્શનમાં જવાબ આવ્યા. કયા? એક +18 અને એક -18. પરંતુ હવે શું કીધું છે કે આપણે જવાબ શું કરવાના છે? ચકાસવાના છે. શું કરવાના છે બેટા? ચકાસવાના છે. ચલો ચકાસીએ. ચકાસવાનો મતલબ કે શું કીધું છે? એનો મતલબ શું થશે બેટા? સમજ કે જે x બરાબર 18 છે એ આ સમીકરણમાં મૂકવાના છે. કે 3x બરાબર 2x વત્તા 18 છે બરાબર. હા. તો હવે ચલો અહીં સમીકરણો મૂક. તો x કેટલા મૂકવાના? 18 મૂકવાના છે. 3 ગુણ્યા 18 બરાબર 2 ગુણ્યા 18 વત્તા 18. તો લખ 18 તરી 54 બરાબર 18 દુ 36 અને 18 આર્યા. તો ચલ તો શું બેટા એનો જવાબ શું આવશે બેટા? સમજજો શું આવશે. તો આ બાજુ પણ 54 થઈ ગયા અને 36 ને 18 પણ કેટલા થઈ ગયા? 54. ચલો આપણને એક જવાબ મળી ગયો. પણ હવે આને આપણે ચકાસવાનો છે. શું કરવાનું છે બેટા? ચકાસવાનો છે. ચલ ચકાસ. તો ચલો કંઈ 3x અહીં લખું 3x બરાબર 2x વત્તા 18 કીધા છે. કારણ કે x જગ્યાએ કેટલા લખું? -18 બરાબર 2 -18 વત્તા 18. તો શું આવશે? 18 તરીના 54. કેવા પણ? માઇનસ. તો બેટા જો 18 દુના -36 વત્તા 18. તો શું આવશે? -54 બરાબર -18. 36માંથી 18 જાય તો 18 ને મોટાની નિશાની. તો બેટા
તો આ જવાબ શું છે? -54 = 18 સાચો છે કે 54 = 54 સાચો છે? તો તમે કહેશો સાહેબ કે આ જવાબ સાચો છે, આ જવાબ ખોટો છે. તો માટે શું કીધું છે આપણને કે સમીકરણ ઉકેલવાના છે અને એનો જવાબ લાવવાનો છે. તો આપણો જવાબ શું આવશે? x = 18 જ આપણો જવાબ સાચો અને સચોટ છે બેટા. ખબર પડી ગઈ? હવે આ દાખલો આપણે ખૂબ જ સારી રીતે સમજ્યા છે, કશો વાંધો નહીં. ચલો હવે આપણે શું કરીશું? દાખલા નંબર 2 ઉપર જઈએ બેટા. દાખલા નંબર 2 જોઈશું. સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર કયો જોવાનો છે? બીજો. શું છે દાખલા નંબર બીજો? તમે રકમ વાંચો તો બેટા શું કીધી છે રકમ? કે શું છે? 5t - 3 = 3t - 5. હવે સમજો શું કીધું છે બેટા? 5t - 3t = 5. તો સૌથી પહેલાં આપણો નિયમ શું હતો કે લગન કરેલા હોય અને પાસે લાવો. તો ચલો પાસે લાવ્યા બેટા આપણે. જો તો 5t - 3t. કેમ બેટા? કે ધન હતું તો આ બાજુ આવે તો ઋણ. આટલી તો ખબર પડી ગઈ. હા ચલો હવે વાંઢા બાજુ લઈ જાઓ. તો અહીંયા પહેલાં -5 હતા જ તે. તો -3 આ બાજુ જાય તો +3. તો ચલો ગણતરી કરો. 5માંથી 3t જાય એટલે કે t છે, અહીંયા t છે. તો 5માંથી 3 જાય તો કેટલા વધશે? 2t. કેટલા વધે? 2t. અને 5માંથી 3 જાય તો 2 પર કેવા? માઇનસ. તો t બરાબર શું છે? અહીંયા આગળ છેદમાં જશે તો -2 હતા તે છેદમાં 2 આવ્યા તો 2 × 1. તો t બરાબર -1. શું આવશે? t બરાબર -1. હવે આને આપણે આમાં મૂકીને ચકાસો. ચલો બેટા ચકાસી લઈએ. તો અહીંયા લખી દો ચકાસો. તો ચલો ચકાસીએ બેટા. ચલો તો 5t - 3 = 3t - 5. ટીની જગ્યાએ કેટલા મૂકવા છે? -1. એટલે 5 આગળ -1 - 3 બરાબર 3 - 1 - 5. ખબર પડી ગઈ બેટા? તો 5 એકા શું છે? -5. માઇનસની નિશાની 3 બરાબર 3 એકા કેટલા થશે? -3 અને -5. તો જો બેટા -5 અને -3 કેટલો જવાબ આવશે? -8 બરાબર. -3 અને -5 કેવો આવશે? -8. તો ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ સમાન થઈ ગયા છે. માટે આપણો ફાઇનલ જવાબ શું છે? t બરાબર -1 સાચો છે બેટા. ચલો ખબર પડી ગઈ. હવે આપણે શું કરવાનું છે? આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. ચલો હવે આપણે દાખલા નંબર ક્યાં જવાનું છે બેટા? દાખલા નંબર 3 પર જવાનું છે. તો દાખલા નંબર 3ની રકમ વાંચો અને સમજો પછી આપણે શરૂઆત. તો ચલો બેટા આપણે દાખલા નંબર 3ની રકમ શું છે? 5x + 9 = 5 + 3x છે. તો બેટા હવે જો સમજવાનો પ્રયાસ કર. આ લગ્ન થઈ ગયેલા છે, આના લગ્ન બાકી છે. તો આ વાંઢામાં જશે, આના લગ્ન કરવાના છે. ચલો તો અહીંયા શું લખીએ કે 5x આ પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ. કેમ માઇનસ? કે વચ્ચે બરાબર નિશાની છે એટલે. તો ચલો આગળ શું આવશે બેટા? 3x બરાબર. ચલો આ વાંઢો જાય છે કેવો છે? ધનવાન વાંઢો છે. તો આ બાજુ જાય તો કેવો થઈ જશે? લૂંટાઈ જશે. એટલે કે 5માંથી -9 જશે. તો બેટા હવે સમજવાનો પ્રયાસ કરીશું. શું છે? તો 5માંથી 3 જાય તો 2x બરાબર 5માંથી 9 જાય તો કેવા આવશે? -4. કેમ -4? મોટાની નિશાની. ખબર પડી ગઈ? હા. તો x બરાબર શું આવશે? -4/2. તો x બરાબર શું આવશે? 2 એકા 2. તો જવાબ શું આવશે બેટા? -2. તો બેટા આ જે જવાબ આવ્યો એને આપણે આ સમીકરણમાં મૂકીશું એટલે આગળ બીજો પાર્ટ લખી શકો કે ચકાસો. તો ચલો ચકાસીએ બેટા. ચલો શું છે આપણું સૂત્ર? શું છે? 5x + 9 બરાબર 5 + 3x આપેલા છે. હા તો ચલો 5x જગ્યાએ કેટલા લખવાનો? -2 + 9 બરાબર 5 + 3 કૌંસમાં શું? -2 બરાબર આટલી ખબર પડી ગઈ? હા ચલો 5 × 2 = 10 પણ કેવા? -10 + 9 બરાબર 5 એમને તો 3 × 2 = 6 પણ કેવા? -6. કેવા? -6. ખબર પડી ગઈ બેટા? હા
ચલ હવે જો 10માંથી 9 જાય તો જવાબ શું આવશે? -1. ખબર પડી કે 5માંથી 6 જાય તો -1. તો જો બેટા બંને બાજુ માઇનસ માઇનસ સમાન આવ્યા છે, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો માટે એક્સની કિંમત -2 શું છે? ફાઇનલ છે. ચલ બેટા હવે આપણે શું કર્યું છે? દાખલા નંબર 4 લખો, 4ની રકમ લખો અને સમજવાનો પ્રયાસ કરીએ. તો ચલ ચોથાની રકમ શું છે? 4z + 3 બરાબર 6 + 2z. બરાબર. હા, ચલો લગન કરેલાને પાસે લાવો. 4z માઇનસ કેમ પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ થઈ જશે બેટા. -2z બરાબર આ શું છે? ધનવાન છે વાંઢો, તો આ બાજુ જાય તો ખાલી થઈ જાય તો -3. તો 4માંથી 2 જાય તો 2z બરાબર 6માંથી 3 જાય તો 3. તો z બરાબર શું આવ્યું? 3/2 આવ્યું. શું આવ્યું છે? 3/2 આવ્યું છે. હવે બેટા તમારે શું કરવાનું છે કે આ જે ઝેડની કિંમત આવી એ અહીંયા મૂકી દેવાની છે. એટલે એને શું કરવાની છે? આપણે ચકાસણી કરવાની છે. તો ચલો કરી લો ચકાસણી બેટા. શું છે? જો 4z + 3 બરાબર 6 + 2z. તો z બરાબર કેટલા મૂકવાના છે? આ મૂકી દો 3.2. તો 4z બરાબર 3/2 + 3 બરાબર 6 + 2. ઝેડની જગ્યાએ કેટલા મૂકવાના છે બેટા? 3/2. હવે જો સિમ્પલ વસ્તુ સમજો. શું છે? અહીંયા ગુણાકારની નિશાની સમજવાની. કેમ કે ડોટ ગુણાકાર 4 3/2 + 3 બરાબર 6 + 2 × 3/2. આટલી ખબર પડી ગઈ? હા. હવે સમજ બેટા, અહીંયા છેદમાં કંઈ ના હોય તો એક તો હોય ને હોય. આપણે અગાઉ જોઈ લીધું ક્લાસમાં. બરાબર. ભાગ ઉડાડ 4 × 2 = 2 = 4. અહીંયા ભાગ ઉડાડ 2 2 ગયા. તો બેટા વધ્યું શું આપણી પાસે? આ 2 3 × 2 = 6 + 3 બરાબર આ 6 6 એમને વત્તા આગળ શું આવશે બેટા? 3. તો 6 ને 3 કેટલા થશે? 9. અને 6 ને 3 કેટલા થશે બેટા? 9. તો આપણી પાસે 9 બરાબર એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ શું આવ્યા? સમાન આવ્યા બેટા. તો આપણું ઝેડ એટલે કે ઝેડ બરાબર 3/2. જવાબ શું છે આપણો બેટા? એકદમ સાચો છે. આટલી ખબર પડી ગઈ? ચલો ખૂબ જ સરસ. હવે આપણે દાખલા નંબર કે જોઈશું બેટા? 5મો જોઈશું. તો દાખલા નંબર 5માની શું કરો છો? તો બેટા રકમ લખો અને ત્યાં આગળ સમજવાનો પ્રયાસ કરી. તો ચલો દાખલા નંબર 5ની રકમ શું છે બેટા? 2x - 1 બરાબર 14 - x. તો હવે સમજ, લગન થઈ ગયા છે, આના લગન થઈ ગયા છે, બંને પાસે લાવો. તો 2x. હવે જો બેટા સમજવાનો પ્રયાસ કર. શું હશે? માઇનસની નિશાની કેમ નહીં આવે? કેમ? કારણ કે આ શું છે બેટા? +x છે તો આ બાજુ આવે તો -x છે તો આ બાજુ આવે તો પ્લસ થશે કે +x બરાબર આ માઇનસ છે એટલે કે વાંઢો કેવો છે? ગરીબ છે. તો આ બાજુ જાય રસ્તો ટપીને તો શું આવશે બેટા? ધનવાન થઈ જશે. 14 + 1. ખબર પડી ગઈ? હા. તો 2 + x કંઈ ના હોય તો અહીંયા એકડો તો હોય તે બેટા. તો 2x + 1x બરાબર શું થશે બેટા? 3x થશે. શું થશે? 3x બરાબર 14 ને 1 કેટલા થશે? 15. તો હવે બેટા જો x × 3 કહી શકાય બેટા, ને આ બાજુ શું લખી શકાય? 15 લખી શકાય. શું લખી શકાય બેટા? 15 લખી શકાય. હવે તારી પાસે અહીં આગળ 2 ઓપ્શન છે બેટા. કેવા 2 ઓપ્શન છે? કે તું અહીં આગળ ભાગ ઉડાડી દે ડાયરેક્ટ 3 5 15. જો તું બેટા તારે આમ ભાગ ના ઉડાડવા હોય તો શું કરી દે? આ ગુણાકાર છે તો બરાબરની આ બજાય તો ક્યાં જાય? છેદમાં આગળ 3. તો 3 5 15. તો આપણે x બરાબર કેટલો આવ્યો બેટા? 5 આવ્યો. હવે એને ચકાસણી કરવાની છે આ સમીકરણમાં. તો લખી નાખ બેટા. શું છે? ચકાસણી. ચકાસો. તો ચકાસીએ આપણે. ચલો શાંતિથી. એમાં શું વાંધો છે બેટા? શું છે વાંધો? જુઓ અહીં શું છે? 2x + 1x અહીં આગળ લખી રકમ કઈ હતી? 2x - 1 બરાબર 14 - x. ચલો એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 5. તો 2 × 5 - 1 બરાબર 14 કેટલા? 5. તો 2 5 10. 10માંથી 1 જાય 14માંથી 5 જાય તો કેટલા વધશે બેટા? 9 વધશે. કેટલા વધશે? 9 વધશે. તો 9 બરાબર
9. ખબર પડી ગઈ બેટા? ખબર પડી ગઈ? હા. તો અહીં લખી નાખો ડાબી બાજુ બરાબર જમણી બાજુ. કે આમાં ધાડ મારવાની છે બેટા. ચલો હવે આપણે દાખલા નંબર કયો જોઈશું બેટા? 6 જોઈશું. સાથે સાથે તમારે શું કરવાનું છે? રકમ જોવાની છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે. ના આવડે તમારો વોટ્સઅપ નંબર છે બેટા 990 46 60 948 પર તમારે મને ફોટો પાડીને મોકલી દેવાનો છે મિત્રો. ચલો હવે આપણે દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 શું છે? 8x + 4 = 3 કૌંસમાં x - 1 + 7 છે. કશું જ નહીં કરવાનું, શાંતિથી સમજો બેટા. ચલો હવે આપણે અહીં લખી નાખો 8x + 4 બરાબર. ચલો હવે આનો મતલબ શું થશે? ગુણાઈ જશે. કોની સાથે? પહેલાં 3 સાથે જશે, પછી 1 સાથે જશે. તો 3x માઇનસ કેટલા થશે બેટા? 3 × 3 + 7. સાવ સિમ્પલ છે બેટા. શું કર્યું? આ બંનેનો ગુણાકાર, પછી આ બંનેનો ગુણાકાર. એટલે કે જો બેટા સમજ, 3 × x કરો તો જવાબ શું આવશે બેટા? 3x આવશે. 3 × -1 કરો તો જવાબ શું આવશે? -3. તો આ જ વસ્તુને મેં શેમાં લખી? સુરેખ સમીકરણમાં. એટલે 3x - 3. ખબર પડી ગઈ? ચલો બેટા હવે જુઓ 8x + 4 બરાબર 3x - 3. તો બેટા હવે સમજો, સિમ્પલ વસ્તુ. 3x જો 3માંથી -3માંથી 7 જાય તો શું જવાબ આવે? +4. ખબર પડી ગઈ? હા. તો હવે જો શું થશે? રકમ જો 8x. હા હવે જો આ +4 છે તો આ બાજુ તો -4 અને આ +3x છે તો આ બાજુ તો માઇનસ થશે. ચલો તો અહીં લખી નાખું -3x બરાબરની નિશાની 4 હતા એ અને આગળ -4. તો બેટા સમજ અહીં કેટલા હશે? 5x આવશે. કેટલા આવશે? 5x. ના x 4માંથી 4 જાય તો 0. તો x બરાબર 0/5. તો હંમેશા મિત્રો આ પીના કેના ક્યુ છેદમાં બન્યું, પીના છેદમાં ક્યુ સ્વરૂપ બન્યું, સમય સંખ્યા બની ના. કેમ? કારણ કે અનંત આવવું જોઈએ. આનો જવાબ શું આવે બેટા? અનંત આવે. તો x બરાબર અનંત હોઈ શકે નહીં, માટે આને શું આવે? 0. તો x બરાબર 0 મૂકો બેટા. ચલો આ રકમમાં મૂકો અને ચકાસણી કરો. તો ચલો તો 8 આગળ 0 + 4 બરાબર 3 0 - 1 + 7. ચલો 8 × 0. તો 8 × 0 કરો તો ગમે સંખ્યા સાથે 0 ગુણો તો સંખ્યામાં લાડવો આવે ને આવે. લાડવો + 4 બરાબર. જો સમજો બેટા 3 × 0 તો શું આવશે? 0. પરંતુ 3 × 3 એટલે -3 અને આગળ 7. ખબર પડી ગઈ? હા. તો 4 બરાબર 0નો કોઈ મતલબ નથી. તો -3 અને +7. તો જવાબ શું આવશે બેટા? 4. એટલે કે 3માંથી 7 જાય તો 4 અને મોટાની નિશાની, મોટો સરવાળો છે તો આગળ 4. તો આગળ 4 બરાબર 4. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સમાન છે. ચલો હવે દાખલા નંબર કયો જોવાનો છે બેટા? 7મો જોવાનો છે. એ પહેલાં તમારે શું કરજો બેટા કે આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો બેટા. તો ચલો 7મો દાખલો છે બેટા આપણો. 7મો દાખલો શું છે? x બરાબર 4/5 કૌંસમાં x + 10. ચલો સમજવાનો પ્રયાસ કરીશું બેટા. સિમ્પલ વસ્તુ છે, કશું ધાડ મારવા જેવું નથી. હવે આ ક્યાં આગળ રહે છે? ઘરમાં ભાડે રહે છે. તો આ ઘરમાં શું રહે છે બેટા? ઘરમાં ક્યાં રહે છે? ભાડે રહે છે. ક્યાં રહે છે બેટા? ભાડે રહે છે. તો હવે સમજ, આ ભાડે રહે છે પરંતુ એ પૈસા કમાય છે તો શું કહે છે કે હું ઉપરના માળે રહેવા જતો રહીશ, મારે ગંદકીમાં રહેવું નથી. તો એને ઉપરના માળે જવું હોય તો એ જ રસ્તા ઉપર ના જઈ શકે. કેમ? કે એને ઉપરમાં માળે જવું હોય તો એને રસ્તો બદલાવવો પડે, એટલે કે બરાબરની આ બાજુ જવું પડે. તો ભાડાના ઘરમાંથી એને બરાબરની આ બાજુ જવું હોય અને ત્યાંથી રસ્તો બદલાવવો પડશે. તો આ બાજુ જવું હોય
તો એની સાથે શું કરવું પડશે? ઝઘડવું પડશે. એટલે કે 5 ગુણ્યા x બરાબર 4 કૌંસમાં x વત્તા 10. આટલી ખબર પડી ગઈ મારા વહાલા મિત્રો. ચલ, તો 5 ગુણ્યા x બંને ઝઘડીને શું થઈ ગયા? 1 થઈ ગયા. તો અહીં આગળ આ રહ્યો ઝઘડશે તો 4 ગુણ્યા x વત્તા 4 10 40. ચલો, હવે લગન થઈ ગયા બંનેના. હા, તો લગનવાળાને એક બાજુ લાવી નાખો. 5x માઇનસ 4x બરાબર 40. તો અહીં આગળ શું આવશે? 1x. 5માંથી 4 જાય તો 1 અને x બરાબર કેટલા આવી ગયા બેટા? x બરાબર કેટલા આવી ગયા આપણી પાસે? 40. કેમ કે એકનો કંઈ છેદમાં મતલબ હોતો નથી. તો મતલબ કરો હોય તો 40/1 બરાબર 40. ખબર પડી ગઈ? હા. હવે એની ચકાસણી કરવાની છે બેટા. તો x બરાબર 40 મૂકો. ચલો, અહીં આગળ 40 મૂક્યા આમાં બરાબર 4/5. અહીંયા કેટલા મૂક્યા? 4. 40 વત્તા 10. તો બેટા સમજ. ચલો, તો આર્યો અહીં ગુણાઈ જશે. હા, તો શું છે? 4 5 20 એટલે કે 200 બરાબર આગળ 4. હવે જો બેટા 4ને એટલે કે 40 ને 10 કેટલા થશે? 50. તો 5 4 કેટલા થશે બેટા? 20. 20 ને 1 મીંડું એટલે 200 બરાબર 200. માટે ડાબી બાજુ અને જમણી બાજુ શું છે? સમાન છે. એ આપણે શું કરી? ચકાસણી કરી લીધી બેટા. હવે આપણે દાખલા નંબર કયો જોઈશું? 8મો જોઈશું. કયો જોઈશું બેટા? 8મો જોઈશું. ચલો બેટા, 8માની રકમ લખો અને દાખલો ગણવાની શરૂઆત કરો બેટા. તો ચલો, 8મો દાખલો જો બેટા. 2x/3 વત્તા 1 બરાબર 7x/15 વત્તા 3. હવે સમજો શું કહેવા માંગે છે? દાખલાનું રકમ શું કહેવા માંગે છે બેટા? હવે જો, હવે અહીં આગળ નિશાનીની રમત આવી બેટા. શું છે? નિશાનીની રમત આવી. કેવી રીતે? અહીંયા શું છે બેટા? સરવાળો છે. અહીંયા પણ શું છે? સરવાળો છે. તો હંમેશા જો બેટા આમ હોત, જો સમજવાનો પ્રયાસ કર કે 2x/3 ગુણ્યા 1 હોત તો અહીં આગળ શું થઈ જાય બેટા? કે આનો મતલબ શું થાત? કે 2x/3. કેમ? કારણ કે એક શું છે બેટા? એક શું છે? ગુણાકારનો એકમ ઘટક છે. એટલે કે એક સાથે ગુણતા જવાબ આપણે કોઈ ફેરફાર થતો નથી. પરંતુ બેટા હવે અહીંયા આગળ આપણે સમજવાનો વારો આવ્યો કે આ નિશાની શેની છે? સરવાળાની છે. શેની છે બેટા? સરવાળાની છે. તો બેટા જો સરવાળાની નિશાની છે. હા, તો હવે આગળથી આપણે થોડુંક આપણા મગજ પર થોડુંક જોર આપવું પડશે. તો આપો. ચલો સાહેબ, કશો વાંધો નહીં. તમે આટલું સારું ભણાવો છો તો વધારે સારું શું ભણાવો. તો ચલો જોઈએ. તો સૌથી પહેલાં આપણે લગનવાળાને પાછળ લાવી દઈશું. એટલે કે આને આની બાજુ લાવી દઈશું. ચલો, તો 2x/3 માઇનસ 7x/15 બરાબર આ પ્લસ છે તો આ બાજુ તો માઇનસ. તો ચલો, અહીંયા +3 હતા તો -1. આટલી ખબર પડી ગઈ મિત્રો. હવે અહીં આગળ શું છે બેટા? બંનેના છેદ શું છે? અલગ અલગ છે. છેદ શું છે? અલગ અલગ. તો અલગ અલગ હોય ત્યારે શું લેવો પડે? LCM. તો ચલ બેટા LCM લો. તો LCM કઈ રીતે લેવાશે બેટા? 3 અને 15નો LCM શું આવશે બેટા? ચલ, 3 એકા 3, 3 5 15. ચલો 5 ભાગ. ચલો, તો અહીં આગળ શું હશે? 5 એકા 5. તો જો 3 5નો મતલબ શું થઈ ગયો? 15 થઈ ગયો. કેટલો કહીએ? 3 5નો મતલબ 15 થઈ ગયો બેટા. આટલી ખબર પડી ગઈ. હા, તો હવે જો સમજવાનો પ્રયાસ કર. શું સમજીશ બેટા? કે હવે LCM વડે ગુણ. તો ચલ, LCM વડે ગુણ એટલે કે આ બાજુ પણ 15 વડે ગુણ અને આ બાજુ પણ 15 વડે ગુણ બેટા. તો ચલ, હવે આપણે જવાબ શોધીએ. તો 3 5 15, 15 એકા 15. હવે ગણતરી કરીએ કે 5 દુના 10x માઇનસ 7 એકા 7x. હવે લસા આપણો 15 મૂકી દો બરાબર. 3માંથી 1 જાય તો જવાબ 2. આટલી ખબર પડી ગઈ. હા, હવે બેટા જો શું વસ્તુ છે? 10માંથી 7 જાય તો 3x. છેદમાં કેટલા આવશે બેટા? 15 બરાબર 2. હવે શું થશે?
હવે શું થશે બેટા, આ વાંઢો છે તો આ બાજુ જશે તો બાજુ અહીંયા આગળ, તો બેટા આ જ વસ્તુને હું અહીંયા સમજાવવાનો પ્રયાસ કરીશ. શું થશે કે 3x છેદમાં કેટલા આવશે બેટા 15 અહીંયા હતા, તો અહીંયા આગળ શું થઈ ગયા બેટા ગુણાકારમાં 2 ગુણ્યા 15, તો 3x બરાબર 15 દૂના 30, તો x બરાબર શું બેટા 30/3, તો ભાગ ચલાય 3 10 30, તો x બરાબર બેટા કેટલા આવ્યા 10 આવ્યા. x બરાબર કેટલા આવ્યા આપણા 10 આવ્યા. તો હવે શું આ 10 જવાબ આપણો ફાઇનલ સાચો છે કે ના, કેવી રીતે ખબર પડશે બેટા? એના માટે આપણે શું કરવું પડશે, આ x બરાબર 10ને આ સમીકરણમાં મૂકવા પડશે. ચલો આપણે બેટા મૂકવાનો પ્રયાસ કરીએ. તો હવે સૌથી પહેલાં બેટા હું આ બાજુનો ભાગ શું કરી દઉં, નીકાળી નાખું. ચલો હવે સમીકરણ આપણે લઈએ બેટા. શું છે સમીકરણ? 2x/3 + 1 બરાબર 7x છેદમાં 15 + 3. તો x બરાબર કેટલા હતા 10 હતા ને મિત્રો? કેટલા હતા 10 હતા. તો ચલ આગળ 10 મૂક, તો 2 આગળ 10/3 + 1 7/10 અહીંયા 10 + 3 અહીંયા છેદમાં 15. ચલો હવે 2 10 20 વત્તા અહીંયા છેદમાં 3 + 1 બરાબર 7 10 70 વત્તા અહીંયા 3 ને અહીંયા કેટલા હતા 15. તો બેટા હવે શું કરીશ, આને 3 વડે અહીંયા ગુણીશ. તો સમજ, તો શું થશે બેટા અહીંયા આગળ કે આર્યો ગુણાશે એટલે કે 20 આવશે, અને અહીંયા આગળ શું 3 એકા 3/3 અહીંયા ગુણાશે, હા તો 3/3 ખબર પડી ગઈ. એવી જ રીતે અહીંયા કરો બેટા 70 15 45/15. હવે જો બેટા શું આવશે આગળ 20 ને 3 23/3 બરાબર 45. તો બેટા હવે સમજ, હવે આ જ વસ્તુને આપણે થોડુંક અઘરી રીતે જોવાનો પ્રયાસ કરીશું. 70/15 પણ લખી શકાય, વત્તા 45/15 પણ લખી શકાય. તો બેટા હવે તો ભાગ ઉડાડીશ, તો 15 તરી 45, પરંતુ 15 અહીંયા ભાગ ચાલશે નહીં. તો માટે હવે અહીંયા આપણે શું થોડુંક વાપરશું, મગજ વાપરીશું આપણું. જો મગજ કાટ ના ખાઈ ગયું હોય તો વાપરીએ. કેવી રીતે બેટા વાપરીશું? જો શું કીધું છે, શું છે આગળ, હવે આને જ વસ્તુને આપણે આગળ મગજ વાપરીએ કે ચલ હવે આગળ શું છે 7 × 10 + 3 બરાબર આટલું કીધું છે, છેદમાં 15 આપેલા છે. તો હવે આ ભાગને જ માત્ર ગણીએ. તો ચલ શું છે, તો આના અડધા કેટલા થશે બેટા 5 થશે, આના અડધા નહીં થાય. તો ચલ હવે રીતે ભાગ નહીં ચલાવીએ, ભાગ સીધો ચલાવીશું બેટા આ રીતે. ચલો 5નો વડે બોલીએ તો 5 તરી 15 અને 5 દુ 10. ખબર પડી ગઈ આટલી? હા. તો જો આટલી ખબર પડી ગઈ, હા. તો આ બંને ગુણાકાર 7 દુના 14 કેટલા થશે 7 દુના 14 છેદના 3/3 વત્તા આ 3 એમને ઉતાર દો. હા હવે જો બેટા આનો હવે આસાન રહેશે, એટલે કે સરળ રહેશે કે શું કે 14 mm 3 તરી 9/3. તો બેટા હવે જો આપણે સિમ્પલ છે, શું છે આ બાજુ 23/3 છે, હા. તો 14 ને 9 કેવડા થશે 23/3. તો આપણે બાજુ કહી શકાય કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને શું છે બેટા એકદમ સમાન અને સરળ છે. ખબર પડી ગઈ વસ્તુ, મગજ બધી રીતે વપરાય, બધી રીતે જવાબ આવી શકે છે બેટા. પરંતુ આપણે શું છે પરીક્ષામાં અને આપણે જેટલું બને એટલું સરળ કરવાનો પ્રયાસ કરીશું બેટા. ચલો આપણે શું જોઈશું, દાખલા નંબર 9. દાખલા નંબર શું છે બેટા 9 જોવાનો પ્રયાસ કરીશું. શું જોઈએ છે 9માનું? રકમ વાંચો. શું છે 2y + 5/3 બરાબર 26/3 માઇનસ y. સમજવાનો પ્રયાસ કરીએ. ચલો સૌથી પહેલાં વાંઢાને અલગ કરી દો બેટા, અને લગન થવાને અલગ કરી દો. તો આપણી પાસે શું વધશે 2y, આ -y છે તો આ બાજુ આવે તો +y, +y બરાબર આ બાજુ 26/3 તો હતા જ તે, આ પ્લસ છે આ બાજુ આવે તો -5/3. ચલો આ એક રકમ મળી ગઈ. હવે ચલો બીજું જુઓ આગળ શું છે 2y અને 3y, મતલબ 2y અને 1y, તો કેટલા y થશે 3y. હવે બેટા જુઓ બહુ મસ્ત દાખલો આવે છે. શું દાખલો આવે છે? જો આ બંનેના શું છે
બંનેના છેદ શું છે બેટા? સમાન છે. છેદ શું છે? સમાન છે. તો બંનેના જે છેદ સમાન છે, આ બંનેના છેદ સમાન છે તો લસા લેવાની જરૂર પડતી નથી. જ્યારે પણ છેદ સમાન હોય બેટા તો શું થાય? ઉપર સરવાળો તો સરવાળો, બાદબાકી તો બાદબાકી. ખબર પડી ગઈ? ચલો, છેદ સમાન છે તો આ બંને ઉડાડ દો, સાઈડમાં રાખો. ચલો, 26માંથી 5 જાય તો જવાબ શું આવશે બેટા? 21. કેટલો જવાબ આવશે? 21. ખબર પડી ગઈ? ખબર પડી ગઈ? હા. ચલો ડાયરેક્ટ કરો. y બરાબર 21/3. તો હવે ભાગાકાર કરો. 3, 7, 21. તો y બરાબર કેટલા આવે બેટા? 7. હવે આ yની કિંમત જે આવી આમાં મૂકી દેવાની છે. તો મૂકો બેટા. ચાલો, સૌથી પહેલાં રકમ લખો. આ ચકાસણી કરી લખે ખોટું. y વત્તા 5/3 બરાબર 26/3 - y. ચલો જુઓ, yની જગ્યાએ કેટલા મૂકવાના? 7. તો 2 × 7 વત્તા 5/3 બરાબર 26/3 માઇનસ કેટલા મૂકો બેટા? 7 મૂકો. ચલો, 2 × 7 = 14 વત્તા 5/3 બરાબર 26/3 - 7. તો બેટા હવે શું કરશો? 14 × 42 વત્તા 5/3 બરાબર 3 × 7 = 21. 26 - 21/3. હવે બેટા જો આપણી ભૂલ ક્યાં થાય છે? તો અહીંયા આપણે શું ભૂલ કરી બેટા? જો સમજવાનો પ્રયાસ કરજે. કારણ કે જ્યારે અહીંયા 3 અહીંયા હતા અને 3 અહીંયા હતા, તો આપણે શું કર્યું હતું બેટા? કે જ્યારે ઉતાવળમાં અહીંયા 3 લખ્યા નહીં. એટલે આપણે શું થઈ ગઈ બેટા? સૌથી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. તો અહીંયા 3 લખવામાં જવું પડશે. તો અહીંયા શું થશે? 3 × 9 થશે. એટલે કે 7/3 બેટા જવાબ શું આવશે બેટા? 3 આવશે. સાહેબ કેવી રીતે? જો બેટા આ બંનેનો 26માંથી 5 ગયા તો જવાબ કેટલો આવ્યો? 21. પરંતુ છેદના 3 તો લખવાના હતા ને, એ આપણે થોડી ઉતાવળમાં ભૂલ કરી હતી બેટા. ખ્યાલ આવી ગયો? હા. તો ચલ, આ 3 અહીંયા ગુણાઈ જશે. તો 21/3 × 3 ભાગ ચાલે તો ઉડાડજે. 3, 7, 21. તો એના મતલબ કે 7/3 જવાબ આવે. તો બેટા અહીંયા શું હશે? 7/3 અને અહીંયા પણ 7/3. તો કશો વાંધો નહીં બેટા. આપણે ઉતાવળમાં કેટલી ભૂલ થઈ જાય છે એ જોવું પડશે અને સમજવાનો પ્રયાસ કરજો બેટા. ઓકે, ચલો કશો વાંધો નહીં. હવે આપણે શું જોઈએ? અહીંયા આગળ મૂકી દીધું. હા. તો હવે થશે શું? તો ચલો હવે સમજવાનો પ્રયાસ કરજો બેટા. અહીંયા શેની નિશાની છે? ગુણાકારની. બરાબર. હવે નાયા કઈ છે? બાદબાકીની. બહુ તમને કામમાં આવશે બેટા. ચલો હવે જુઓ, તો બંનેનું શું થશે? ગુણાકાર. 2, 7, 14/3 વત્તા 5/3 બરાબર. હવે જો બેટા સમજવાનો પ્રશ્ન હવે શું આવ્યો છે? બંનેમાં શું છે? છેદ સમાન છે. છેદ સમાન છે તો ચલો, છેદ સમાન હોય તો પહેલાં 3 લખી નાખો. બરાબર. હા. તો 26માંથી 7 જાય તો કેટલા વધશે? 21/3 સોરી કેટલા વધશે બેટા? 26માંથી 7 જાય તો જવાબ કેટલો હશે? 19. સોરી, હા 19 વધશે. હા. તો 19/3 વધ્યા. હા. હવે આગળ જુઓ. હવે શું જોવાનું છે બેટા? કે આ બંનેના છેદ સમાન છે. તો છેદ સમાન હોય તો તગડો લખી દો. અને 14 ને 5 19. કેમ આ સરવાળો કર્યો બેટા? બંને સરવાળો કેમ કર્યો? કે બંનેના છેદ પણ કેવા હતા? સમાન હતા. છેદ સમાન ના હોય તો લસા લેવો પડે. 19/3. તો આપણે કહી શકાય બેટા કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ખબર પડી ગઈ? ચલો, ખૂબ જ સરસ. હવે બેટા શું કરવાનું છે? તમારે આ ચેનલ લાઈક કરવાની છે, શેર કરવાની છે, સબસ્ક્રાઈબ કરવાની છે, બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલવાની છે. હવે આપણી પાસે કયો દાખલો છે? 10મો દાખલો છે. શું છે 10મો દાખલો? કે 3m બરાબર 5m - 8/5. હવે જો સમજવાનો પ્રયાસ કરીશ. શું કરે બેટા? કે 3m બરાબર પછી આર્યા છે એને આ બાજુ લઈ લો. તો 5m બરાબર -8/5. હવે જુઓ બેટા, 3માંથી 5 જાય તો કેટલા આવે બેટા? -2m.
મોટાની નિશાની એટલે માઇનસ કરીએ, બરાબર. -8/5. હવે બેટા જો બંને બાજુ માઇનસ હોય તો બંનેની નિશાની ઉડી જાય, આટલી ખબર પડી કે હા. તો બેટા હવે શું છે, m બરાબર આ બે ક્યાં ગયા છેદમાં, તો 8/5 ગુણ્યા 2. તો m બરાબર બેટા ભાગ ઉડે તો ઉડાડો 2 4 8, ખબર પડી કે હા. તો 4/5. તો હવે તમારે શું કરવાનું છે, આ દાખલાને ચકાસવાનો છે. શેમાં? આમાં ચકાસો. તો લખો 3m એમની જગ્યાએ કેટલા લખવાના, 4/5 બરાબર 5 અને એમ 4/5 -8/5. ચકાસો હવે. તો 3 4 12/5 લઈ લો. તો 12/5 કેટલા લઈ લો બેટા, 5 લઈ લો. હવે આને જ બાદ તો 4/5 20/5 -8/5. તો ચલો હવે શું છે, બંનેના છેદ સમાન છે. તો બંનેના છેદ સમાન હોય તો ઉપર જે ક્રિયા લખી હોય એ ક્રિયા કરી દેવાની આપણે. તો 12/5 બરાબર શું છે, 20માંથી 8 જાય તો કેટલા આવશે, 12 અને 5/5. તો બેટા હવે આ બંને ઉડાડવા હોય તો પણ ઉડી જાય. તો 1 બરાબર 1. તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ શું થશે બેટા, સમાન થશે. તો અહીંયા આગળ આપણે શું કર્યું બેટા, શું કર્યું કે સ્વાધ્યાય આપણે શું કરી દીધું, પૂરું કરી લીધું છે. હવે જોઈશું આપણે મિત્રો. તો મિત્રો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય 2.1ના બધા દાખલા જોઈ લીધા, 1 થી 10 જોઈ લીધા. ભલે થોડો ક્લાસ લાંબો થયો, પરંતુ મારો એવો પ્રયાસ હતો બેટા કે બધા કોન્સેપ્ટ એક સાથે તમને સમજવાનો પ્રયાસ કરે. કેમ કે તમારું સબકોન્શિયસ માઇન્ડ એટલે કે તમારો મગજ થોડુંક વધારે ચાલવાનો પ્રયાસ કરો. જ્યાં સુધી તમારા મગજ પર હથોડા નહીં મારો ત્યાં સુધી તે સહન શક્તિ કરી શકશે નહીં. ચલો બેટા, તો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય 2.1ના તમામે તમામ દાખલા કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો બધા દાખલા જોઈ લીધા છે, સમજી લીધા છે. તેમ છતાં પણ મિત્રો તમને ન સમજણ પડે તો મારો નીચે લિંક આપે છે, ત્યાં આગળ મને કોન્ટેક કરી શકો છો મિત્રો. કારણ કે આપણે શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે, બંધ કરીને જ રહીશું. ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રો સાથે જોડીને આ એક શિક્ષણ સેતુ અભિયાનને એક સફળ અભિયાન બનાવવા તમારા જેવા મિત્રોનો સાથ પણ જરૂરી છે. હવે પછીનો જે ક્લાસ આવશે મિત્રો, એમાં આપણો જે ટૉપિક છે એ શું છે, ટૉપિક નંબર 2.3 રહેશે કે સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરો મિત્રો. તો ચલો હવે આપણે એની શરૂઆત કરીશું મિત્રો. તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો, જેથી કરીને આપણા શિક્ષણ ધંધો બંધ કરી શકીએ. જય હિન્દ, જય ભારત.